કચ્છમાં છેલ્લા થોડા દિવસોમાં 14થી વધારે મોત થયા. આ ભેદી મોતનો મામલો હજી સુધી ઉકેલાયો નથી, પરંતુ હા, આ ભેદી મોત મામલે જેટલા સેમ્પલ લેવાયા હતા તેમાંથી કેટલાકના રિપોર્ટ આવ્યા છે અને આ રિપોર્ટ ચોંકાવનારા છે. જોઈએ અહેવાલ. સપ્ટેમ્બરે પહેલું મોત, 9 સપ્ટેમ્બર સુધી 14ના મોત. 7 દિવસમાં 14ને ભરખી ગઈ બીમારી. આ જીવ લેતી બીમારીનું રહસ્ય શું? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અત્યારે હાહાકાર છે, કારણ કે અહીંના 7 ગામોમાં 14 લોકોના મોત થયા, અને તે પણ ભેદી બીમારીના કારણે. જેની શંકા ગઈ ત્યારથી જ આરોગ્ય વિભાગ સતર્ક થયું. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ. ટેસ્ટથી લઈને સર્વેલન્સ સુધીના પગલાં ભરાયા, અને હવે તો ખુદ આરોગ્ય પ્રધાન જ કચ્છ તરફ નીકળ્યા. પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો એમાં આપણે 4મી તારીખે, 3જી તારીખે પહેલું મૃત્યુ આપણા ધ્યાનમાં આવ્યું, અને 4મી તારીખે તરત જ આપણને જાણ થઈ, અને જાણ થઈ 5મી તારીખથી જ આપણી ટીમો ત્યાં ઈએમઓની ટીમો પહોંચી ગઈ. 27 જેટલી મેડિકલ ટીમો, 27 જેટલી આરબીએસકેની ટીમો, આ બધી ટીમો પહોંચી જઈ અને તરત જ સર્વેલન્સની કામગીરી હાથમાં ધરી, અને સાથે તરત જ આરઆરટી ટીમ એટલે કે તજજ્ઞોની ટીમ પણ અદાણી કોલેજથી પહોંચી, અને અદાણી કોલેજથી 7મી તારીખે પહોંચી અને એનું સર્વેક્ષણ નવા કોઈ જે આ 7 ગામો હતા એ 7 ગામોમાંથી વધારે કોઈ આવા રોગચાળાના કેસો છે કે કેમ એની તપાસ કરવા માટે ગઈ. જેટલા લોકોના મોત થયા તેમના પરિવારનો દાવો છે કે તમામને તાવ આવ્યો હતો, જે બાદ મોત થઈ ગયા. ત્યારે સવાલ થાય કે શું તાવ દ્વારા ફેલાતો આ કોઈ જીવલેણ વાયરસ છે? પરંતુ આરોગ્ય વિભાગનું માનીએ તો 7 ગામોમાં સર્વે કરાયા બાદ તાવનું તારણ કઢાયું, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ કે સ્વાઇન ફ્લૂ હોવાનું સામે આવ્યું. મોત માટે કોઈ અન્ય નહીં પરંતુ આવી જ કોઈ બીમારી હોઈ શકે. છતાં જ્યાં સુધી સચોટ તારણ ન આવે ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. જે મૃત્યુ થયા છે એ મૃત્યુમાંથી મેલેરિયા, પછી ચિકનગુનિયા, રેસ્પિરેટરી સિસ્ટમના કારણે, કાર્ડિયાક એરેસ્ટના કારણે એવા પણ આપણને માલુમ પડે 11 પૈકી. પરંતુ એમનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોવાથી જે તે કુટુંબોને પૂછપરછ કરી અને કોઝ ઓફ ડેથ જેટલા માલુમ પડે એ આપણે જાણવાની કોશિશ કરી. પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલા ઘરમાં આપણે એની તપાસ કરી. તાવ, શરદી, ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલિયર બાદ દર્દીનું મોત નીપજે છે. આ મામલાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં 25 ટીમો ઉતારી. એટલું જ નહીં, ડોર ટુ ડોર ફરી લોકોને સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન અપાયું. તો ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો. આ ઉપરાંત 10 આરોગ્યની ટીમ પણ ફાળવવામાં આવી. રાજ્યકક્ષાએ 3 અધિકારીઓએ કચ્છની મુલાકાત પણ લીધી. આમ તો આરોગ્ય વિભાગ તમામ તકેદારીના પગલાં ભરી રહ્યું છે, પરંતુ પરીક્ષણ માટે પુણા મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ આવે પછી જ સાચું કારણ સામે આવશે. એ તાવના જે કેસો મળ્યા એમાં કેટલાક આપણે અત્યારે એના લક્ષણોના આધારે અને ટેસ્ટના આધારે આપણે એમાં આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ, અને 8 કે 9 કેસ લગભગ એવા છે કે જેના આપણે સેમ્પલ પુના મોકલ્યા છે, અને બીજા પણ કેટલાક સેમ્પલો જે નવા કેસ મળ્યા છે એના પણ આપણે પુના મોકલી રહ્યા છે, જેથી કરી અને આપણને ડિટેલ એની માહિતી મળી શકે કે પરંપરાગત જે મુશ્કેલીઓ થતી હોય, જે પ્રકારના રોગ થતા હોય એ પ્રકારના છે કે કોઈ બીજા પ્રકારનો કંઈ નવી પ્રકારનો આપણને જાણવા મળે છે કે કેમ. એના માટે આપણે પરીક્ષણ માટે પુના પણ મોકલ્યા છે. કચ્છના આ 7 ગામોમાં કુલ 562 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ. 555 લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. આ કામગીરીમાં 31 તાવના કેસ મળ્યા, જેમાંથી 2 ઝેરી મેલેરિયા અને 1 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ હતો.
એટલા જ માટે આશંકા એ સેવાઈ રહી છે કે કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે રોગચાળો ફેલાયો છે. જુદા મેલેરિયા, ચિકનગુનિયા હોય કે ડેન્ગ્યુ હોય, એ પ્રકારના ફાલ્સીફેરમ પ્રકારના જે રોગો આપણા ધ્યાનમાં આવ્યા છે, એ પરંપરાગત આમ ચોમાસાની સિઝન દરમિયાન આ બધા આપણા જાણવા મળતા હોય, પરંતુ ક્યાંક રેસ્પિરેટરી સિસ્ટમ કોઈની વીક હોય, હૃદય, બીપી આવા રોગો હોય, એના કારણે પણ કદાચ ઘરમાં તાવ આવ્યો છે એવું સમજી એને દવા કરતા હોય, એના કારણે આ મૃત્યુ નોંધાયો એવું આપણને લાગી રહ્યું છે. પરંતુ એને બિલકુલ લાઇટ ના લેતા ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર એના બાબતે પગલાં. આ પરિસ્થિતિમાં લોકો વધુમાં વધુ ચોકસાઈ રાખે તે મહત્વનું છે. પરંતુ બીજી તરફ વિપક્ષ આરોગ્ય વિભાગ અને તેમની કામગીરીથી સંતોષ નથી માની રહ્યો. જોકે સરકાર અત્યારે વધુમાં વધુ જાગૃતતા આવે તે દિશામાં જ કામગીરી કરી રહી છે. જ્યાં આગળ વરસાદ અને વધારે પડતા પાણી ભરાઈ ગયા હોય એવા વિસ્તારોમાં તકેદારીના સ્વરૂપે આરોગ્ય વિભાગની તમામ જગ્યાએ આરોગ્યના જેટલા પણ આપણા તંત્રો છે એને સજાગ રાખી અને એની એડવાઇઝરી પણ આપણે જાહેર કરી છે, જેથી કરી અને લોકો પણ પોતે સ્વજાગૃત રહી અને આ બાબતમાંથી કંઈ નાનું મોટી તાવ હોય કે બીજા પ્રકારના સાંધાના દુખાવા કે કોઈ પણ પ્રકારના આવી માલુમ પડે તો તરત જ દવાખાને જઈ આપણા આરોગ્ય વિભાગ દ્વારા એનું પરીક્ષણ પણ ક્યાંક આપણને જાણમાં આવે તો તરત જ એક ઘરમાં આપણને ક્યાંક ગંભીરતા લાગે તો આજુબાજુના ઘરેનું પણ આપણે સર્વેક્ષણ કરી લઈએ છીએ. આ જે પણ શંકાસ્પદ બીમારી છે તેની સામે સાવધાની રાખવી જરૂરી છે અને થોડા પણ લક્ષણ દેખાવા લાગે ત્યારે તાત્કાલિક સારવાર કરાવવી જ રહી. બીમારીના લક્ષણો જોઈએ તો તાવ, ઉધરસ, છાતીમાં કફ, છાતીમાં દુખાવો, ઠંડી લાગવી, શ્વાસ ચડવો જેવા લક્ષણો છે. એક આશંકા એ પણ છે કે આ બીમારી મચ્છરના કારણે ફેલાઈ શકે, પરંતુ જ્યાં સુધી કોઈ સચોટ તારણ નહીં આવે ત્યાં સુધી ચેતતા રહેવું તે જ સારવાર છે. કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.